સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ. પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ 1 પાના નંબર 361 પરનો પ્રસંગ છે. મહારાજે જૂનાગઢમાં 12 માસ સુખ આપ્યું. બોલ શ્રી ગોપાલ લાલ કી જય. પાંચા બાબા કહી રહ્યા છે કે હરજી, તારો ભાવ અગાધ રસથી ભરેલો છે. તેની જાણ આજ તારી વાણી દ્વારા થઈ. જેને ભગવતીના સ્વરૂપનો ભર જેના હૃદયમાં જ્યારે ઉપજે ત્યારે જાણવું કે આની ઉપર શ્રીજીએ અસીમ કૃપા કરી છે. તેવું ભગવતીના ભરનું મહાત્મ્ય છે. અને તે ભર ઉપજવો અને તેનો ઠેરવ રહેવો અતિ દોયલો છે. વિનોદરાય તો મહાનુભાવી છે જ, તેનું પ્રમાણ આપું. હરજી, વિનોદરાય જેવા મહાનુભાવો ભૂતલમાં થવા દોયલા છે. તેનો અનુભવ અને મહારાજ શ્રી જમનેશની કૃપાનું દાન વિનોદરાય અને હરિદાસ વ્યાસને થયું છે. એવું ભાગ્ય બીજાને થયું હોય તેમ મારું માનવું છે. મહારાજ શ્રી જમનેશ પ્રથમ પોતાની 15 વર્ષની વયે ગાદીપતિ થયા ને પ્રથમ જૂનાગઢ પધાર્યા. અને દ્વારકાદાસ વિનોદરાય શામળજી હરિદાસ વ્યાસને ત્યાં 12 માસ પર્યંત બિરાજીને જે સુખ આપ્યું અને તેનો જે અનુભવ થયો છે તેનું વર્ણન તો વિનોદરાય કરે તો જ જણાય. પણ તે અતિ ગંભીર છે, અતિ ધીર ગંભીર છે. સમો જોઈને વાણી પ્રગટ કરે છે. તેનું નામ મહાનુભાવી કહેવાય. હરજી સમજ્યો? ત્યારે વિનોદરાય બોલે છે કે પાંચા બાબા, તમારી વાણી કોઈ અલૌકિક છે, જેના દ્વારા અમારા હૃદયના દ્વાર આપોઆપ ખુલી જાય છે. આપે જે પ્રસંગ કહ્યો તે બરાબર છે, પણ તેનું વર્ણવ તો જાજુ પ્રસંગે કરશું. પણ અત્યારે તમારા ભાવનું પોષણ થાય તેટલો પ્રસંગ સંક્ષેપમાં કહું છું. મહારાજ 12 માસ જૂનાગઢમાં હરિદાસ વ્યાસને ત્યાં બિરાજ્યા. મહારાજે મને અને હરિદાસને પોતાના સ્વરૂપનો એકાંતે ઘણો અનુભવ કરાવ્યો. મહારાજ સાક્ષાત શ્રી ગોપેન્દ્ર સ્વરૂપે જ બિરાજતા અને એકાંતે જે ભગવદ ગુષ્ટ કરતા તે પ્રસંગ અમો લખતા. મહારાજ નિત્ય બેઠકે બિરાજી વચનામૃતની રસધારા વરસાવતા. મહારાજના દર્શને આસપાસના ગામના સેવકજનોનો પ્રવાહ નિત્ય આવતો રહેતો. હરિદાસ, શામળદાસ, દ્વારકાદાસની સેવા અવર્ણનીય હતી. ઘણું સમાધાન સેવકજનનું કરતા અને મહારાજની કૃપાથી સામગ્રીના ભંડાર તો ભરપૂર રહેતા. મહારાજ નિત્ય નવતમ સામગ્રી સિદ્ધ કરાવતા અને આનંદપૂર્વક સેવકજનોને લેવરાવતા. સેવકજન ઉપર મહારાજનું વાલ એટલું બધું હતું કે પોતે કોઈ સમય પોતાના હસ્તથી પંગત ઉપર પધારીને વૈષ્ણવને પ્રસાદ ધરતા. આવું વાલ વૈષ્ણવ ઉપર દર્શાવતા. મહારાજ ઘણા જ વિનોદી હતા. હાસ્યરસ ઘણો જ ઉપજાવતા. મહારાજની વાણી અવિરત વચનામૃતથી વહેતી રહેતી. એક ક્ષણ પણ અમારાથી અળગા ન થતા. ઘણા પ્રસંગોનો સાર ટૂંકમાં સમજાવીને સેવકજનના સંશયને દૂર કરતા. કર્મકાંડીઓના માનસનું પરિવર્તન કરીને તેને સાચા પુષ્ટિપંથી બનાવી દેતા. આપશ્રીના વચનામૃતમાં ખાસ અન્યાશ્રય, અસમર્પિતનો ત્યાગ અને લોકાચારના વ્યવહારનો ત્યાગ કરવાનું કહેતા. બહિર્મુખના સંગથી દૂર રહેવા પર ખાસ ભાર આપતા. આપશ્રીના વચનામૃતમાં માર્ગની ખાસ આચાર પ્રણાલી સેવકને સમજાવતા. સમર્પણનો ભાવ, સેવા વિશેનો ભર, વિશ્વાસ, દ્રઢતા અને સેવકજનો પ્રત્યેનો સ્નેહભાવ રાખવા ખાસ આજ્ઞા કરતા. અન્ય માર્ગીનો સંગ તથા અન્ય માર્ગની કથા વાર્તા સાંભળવાનું ટાળતા. મનની દ્રઢતા ભગવતીના સંગ વિના ન થાય. ભગવતીના સંગ જેવો બીજો કોઈ મોટો પદાર્થ નથી તેમ સમજાવતા. પોતાના સેવકજનને ઘણું સિંચન કરતા અને સ્નેહભાવનું દાન કરતા. રાસ રમણના સુખનો અનુભવ કરાવતા. ઓછવ પ્રણાલિકા ખાસ સમજાવતા. ઓછવ તો પ્રણાલિકા અનુસાર હોય તે ઓછવ મનાવ્યો કહેવાય. સર્વ પ્રણાલિકા દાદાજીએ બતાવી છે તે પ્રમાણે ચાલવું. તેનું ઉલ્લંઘન કરે તે તો બહિર્મુખ થયો. તેનાથી દૂર રહેવું. જન્મોત્સવની ભાવના અને પ્રણાલિકા સમજાવતા. સેવા પ્રકારનો ભર સમજાવીને સેવકને સેવા રસિક બનાવતા. ઓછવ, ખેલ, મનોરથ, મંડપની પ્રણાલિકા 6 પ્રહર મનાવો તેવું સમજાવતા. પછી શ્રી ઠાકોરજી અરુ વૈષ્ણવના સુખનો વિચાર કરવા શીખ આપતા.
પ્રણાલિકાનો ભંગ ન કરવા ખાસ શીખ આપતા. ભાભા પછી તો દ્વાદશ માસ ક્યાં ગયા તે સમયનો પણ ખ્યાલ અમને રહ્યો નથી. પછી પોર પધાર્યા. કશરદાસ વિનોદરાયનો વાર્તા પ્રસંગ સાંભળીને ઘણું જ મોદ પામ્યા અને બોલ્યા કે પાંચા બાબા, વિનોદરાયે તો મહારાજનો ઘણો અનુભવ કીધો તે તેની વાણી સાંભળતા જ સમજાય છે. જ્યારે પ્રસંગને કહેતા તેનો ઘણો મર્મ સમજાય અને અધિક આનંદ આવે. વિનોદરાયને મહારાજની વાણીનો અનુભવ વચનામૃત દ્વારા ઘણો થયો છે. તે દ્વાદશ માસનો અનુભવ તે સંક્ષેપમાં સાંભળતા સમજાય છે. વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે. મારી કંઈ ભૂલચૂક થઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો. સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ.